નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન ડીનો દાખલા નંબર 8 જોઈશું. એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 6/5 છે. તો મિત્રો અહીં મધ્યક અને વિચરણ આપેલ છે, એટલે કે મધ્યક છે 2 અને વિચરણ છે 6/5. તો સૌ પ્રથમ આપણે લખીશું કે મધ્યક અને મધ્યકનું સૂત્ર છે NP બરાબર છે 2 તથા વિચરણ, તો વિચરણ NPQ બરાબર છે 6/5 તથા આ દ્વિપદી વિતરણ માટે P(1) અને P(2) ની ગણતરી કરવાની છે. સૌ પ્રથમ આપણે NPQ આપણને આપેલ છે 6/5. તો NPQમાં NPની કિંમત મૂકીશું, એટલે કે NPની જગ્યાએ લખીશું 2, Q બરાબર 6/5. હવે 2 જે છે એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો Q બરાબર 6/5 ગુણ્યા 2, તો 2 તરી 6, તો Q બરાબર આવશે 3/5. Q બરાબર 3/5 છે. હવે P શોધીશું, તો P બરાબર થશે 1 - Q, એટલે કે 1 - 3/5. 5 × 5 અને 5માંથી 3 જશે તો 2, તો જવાબ આવશે 2/5. તો P પણ આપણને મળી ગયા છે. હવે P અને Q શોધ્યા પછી આપણને પૂછ્યું છે કે P(1) અને P(2) ની ગણતરી કરો. તો સૌ પ્રથમ આપણે P(1) શોધીએ. તો P(x) નું સૂત્ર છે NCX Px Qn - x. હવે x ની જગ્યાએ આપણે 1 મૂકીશું, તો x = 1 NCX. તો n આપણે શોધેલા નથી, તો n શોધવા માટે Pની વેલ્યુ જે છે એ મધ્યકમાં મૂકીશું NPમાં. તો NP બરાબર છે 2 અને P છે 2/5 બરાબર 2. હવે આ 5 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે, તો n બરાબર થશે 5 × 2 અને આ 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો ડિવાઇડેડમાં 2. 2 કટ થઈ જશે, તો n થશે 5. હવે આપણે P(1) જે શોધતા હતા એમાં nની વેલ્યુ મૂકીશું 5CX, એટલે કે 1. Pની વેલ્યુ આપણે શોધેલ છે 2/5, તો 2/5. Xની વેલ્યુ છે 1. Qની વેલ્યુ આપણે શોધેલ છે 3/5. n - x એટલે n હતા 5 અને 5માંથી x એટલે કે 1 બાદ કરીશું, તો 4. 5C1ની વેલ્યુ, તો 5નો ગુણાકાર કરવાનો છે 1 સ્ટેપ સુધી, તો 5 પોતે જ આવશે, એટલે કે 5 × 5, પછી 2/5ની 1 ઘાત, તો 2/5 જ આવશે, અને 3ની 4 ઘાત અને 5ની 4 ઘાત, તો 3 તરી 9 તરી 27 તરી 81, અને 5નો ગુણાકાર 4 વખત કરીશું, તો 5 × 5 × 5 × 5, તો 5 × 25, 25 × 125 અને 125 × કરીશું તો 625 આવશે, તો 625. હવે આપણે 81 × 2 × 5 કરીશું, તો 5 દુ 10 અને 10 × 81 એટલે કે 810, અને 625 × 5 કરીશું કેલ્ક્યુલેટરની મદદથી, તો આન્સર આવશે 3125. હવે અહીં જોઈએ કે આ 0 છે અને અહીંયા 5 છે, તો 5થી આ કટ થશે, તો 810 / 5 કરીશું, તો આન્સર આવશે 162, અને અહીં 3125 / 5 કરીશું, તો આન્સર આવશે 625. તો P(x) = 1ની વેલ્યુ થશે 162/625. અથવા જો ડાયરેક્ટ આપણે આન્સર આ રીતે પણ કાઢી શકીએ છીએ કે 5 5 કટ
અને 81 દુ તો 162 અને 625. તો એ રીતે પણ આપણે આન્સર લાવી શકીએ છીએ, અથવા ગુણાકાર કરીને પણ આપણે ઉપર નીચે છેદ ઉડાવીને આન્સર 162/625 લાવી શકીએ છીએ. ત્યારબાદ આપણને રકમમાં પૂછેલ છે કે P(2) ની પણ ગણતરી કરો. તો P(2) શોધીશું આપણે. તો P(2) P(2) ઇઝ ઇક્વલ ટુ NCX, એટલે એનની વેલ્યુ આપણે શોધેલી હતી કે 5, તો 5CX એટલે કે 2. PX, તો Pની વેલ્યુ આપણે શોધી છે 2/5, એની x ઘાત એટલે કે 2, અને QN-X, તો Q છે 3/5, અને એની N-X એટલે કે 5, N છે 5 માઇનસ x એટલે કે 2, તો 5માંથી 2 જશે તો 3. ત્યારબાદ 5C2ની વેલ્યુ, તો 5નો ગુણાકાર કરવાનો છે 2 સ્ટેપ સુધી, એટલે કે 5 × 4, અને 2નો ગુણાકાર 1 સુધી, તો 2 × 1. પછી 2/5ની 2 ઘાત, તો 2નો સ્ક્વેર એટલે કે 2 દુ 4, અને 5ની 2 ઘાત એટલે પાયો 25. ત્યારબાદ 3નો ઘન એટલે કે 3 તરી 9 તરી 27, 3નો ગુણાકાર 3 વખત એટલે 3 તરી 9 તરી 27, અને 5નો ગુણાકાર 3 વખત એટલે પાયો 25 પંચા 125. ત્યારબાદ આપણે અહીં છેદ ઉડાવીશું કે 2 દુ 4, અને અહીં જોઈ શકીએ છીએ કે 5 પાયો 25. ત્યારબાદ આપણે ગુણાકાર કરીશું કે 27 × 4 × 2. તો આન્સર આવશે 216, અને 125 × 5, તો 125 50 થશે 625. તો P(2) ની વેલ્યુ થશે 216/625.